એટલા સુધીની માહિતી છે કે કલેક્ટર આજેથી રજા પર હતા, ઉતરી ગયેલા રજા પર, કે આ બધી મગજમારીથી હું રજા પર જાઉં, છતાં એમને હાજર રાખીને મનસુખ વસાવા દ્વારા તૈયાર કરેલી સ્ક્રિપ્ટ બોલવામાં મજબૂર કરવા પડ્યા. તમે 75 લાખના તોડના આક્ષેપ કરો છો, તો હું તો કેમ છું, તમારા પર પુરાવા હોય. તમે રેકોર્ડિંગની વાત કરી, સીસીટીવી ફૂટેજની વાત કરી, તો જનતાને જાહેર કરો ને. 3 વર્ષથી આ ભાઈને સહન કરીએ છીએ, હવે સહન કરવાના નથી. હવે આ જ પ્રકારનું ચાલશે ને, મારા સમર્થકોને હું આહવાન કરીશ, તે દિવસે ઓજારો સાથે અમે રાજપીપળાના રોડ પર રહીશું. અમે કોઈનાથી ડરતા નથી, અમે ખોટું કર્યું નથી. સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લાનો એક મુદ્દો ભારે ચર્ચામાં છે. એ મુદ્દો છે 75 લાખ રૂપિયાનો. કારણ કે 2 દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. કારણ કે એના પહેલા જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં સીધો આરોપ ને આક્ષેપ તેમને ધારાસભ્ય ચૈતર વસાવા પર મૂક્યો હતો અને એમને એવું કહ્યું હતું કે મને જિલ્લાના કલેક્ટરે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ માર્ગ મકાનના અધિકારીઓ છે તેમની પાસે 75 લાખ માંગ્યા છે. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, પરંતુ નર્મદા જિલ્લાના કલેક્ટર SK મોદીએ આ વાતને લઈને એવું કહ્યું હતું કે આ વાત ખોટી છે. પરંતુ ત્યારબાદ ફરી વખત આ ઘટનાને લઈને સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ સાથે આ જિલ્લા કલેક્ટરને આજે મળવા ગયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરને તેમને વાત કરી, ત્યારે જિલ્લા કલેક્ટરનું આજે નિવેદન જે હતું એ નિવેદન કેવું હતું એ અમે તમને બતાવીશું. તો તમે જોયું કે કલેક્ટર શું કહી રહ્યા છે. ત્યારે એવું કહી શકાય કે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીના જે બયાનો છે, ધારાસભ્ય ચૈતર વસાવા સમક્ષ તેમને જે બયાન આપ્યું હતું, ત્યારબાદ મનસુખભાઈ વસાવા જ્યારે ગયા હતા ત્યારે જે બયાન આપ્યું હતું, એટલે કે એમને એક વિડીયો દ્વારા વાત કહી હતી કે આ જે વાત છે એ વાત સાચી છે, એટલે કે સાંસદની વાત સાચી છે એવી વાત તેમને કહી છે. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ છે, એમની સાથે વાત કરશું. ચૈતરભાઈ, આ લઈને તમારું શું કહેવું છે? અમે જ્યારે 24/12/2025 ના રોજ અમે ગયા, એ એકદમ નિખાલસપણે અમે પૂછ્યું, સાહેબ અમે ક્યારે તમારા પર કે તમારા અધિકારી પર 75 લાખ રૂપિયા માંગ્યા છે? મનસુખભાઈ તો તમારું નામ લે છે. એમણે કીધું આ વાત બિલકુલ ખોટી છે. હવે નવું ટ્વિસ્ટ એવું આવ્યું, હેલીપેડ આવ્યું છે. હવે અત્યાર સુધી હેલીપેડ ક્યાંય નહોતું, હવે મનસુખભાઈની ભાષામાં હેલીપેડ આવ્યું. અને મનસુખભાઈએ જે 22 તારીખે, જે 24 તારીખે સાંજે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, સેમ સ્ક્રિપ્ટ લખાઈને આજે કલેક્ટરને બોલાવવામાં આવી. કલેક્ટરને 2 દિવસ દરમિયાન દબાણ આપવામાં આવ્યું છે, ધમકાવવામાં આવ્યા છે, ડરાવવામાં આવ્યા છે, ઈડી સુધીની ધમકી મળી છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ સત્તા સામે સાળપણ નહીં કરવાની, સરકાર અમારી છે, ચૈતર વસાવાની નથી. તમે કેમ ચૈતર વસાવાની વાત મૂકો છો? કલેક્ટરે કીધું ચૈતર વસાવા આમાં સાચા છે, એમણે ક્યાંય આવી એમની ફરિયાદ મળી નથી. છતાં કલેક્ટરને સરકાર દ્વારા દબાવવામાં આવ્યા. કેમ કે મનસુખભાઈએ કીધું હું રાજીનામું ધરી દઈશ, હું ભાજપ છોડી દઈશ. હવે ચાલુ સરકારના સાંસદ રાજીનામું આપી દેવાના હોય એટલે સરકાર માટે તો આ બચાવનો પક્ષ લેવો પડે. એટલે કલેક્ટરને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. એટલા સુધીની માહિતી છે કે કલેક્ટર આજેથી રજા પર હતા, ઉતરી ગયેલા રજા પર, કે આ બધી મગજમારીથી હું રજા પર જાઉં, છતાં એમને હાજર રાખીને મનસુખ વસાવા દ્વારા તૈયાર કરેલી સ્ક્રિપ્ટ બોલવામાં મજબૂર કરવા પડ્યા. અમે સમજી શકીએ છીએ, સરકાર છે, કલેક્ટરોને પણ ડરાવવામાં આવે. અમારા કલેક્ટરની પણ, નર્મદા કલેક્ટર સાહેબની પણ મજબૂરી હશે. એટલે એમણે જે આગળ અમને મીડિયાની ઉપસ્થિતિમાં કીધું કે વાત ખોટી છે, ફરી એમણે હેલીપેડના નામે સ્વીકારવી પડી કે આવું વાતમાં હું સમર્થન કરું છું, પણ એમની મજબૂરી અમે સમજીએ છીએ. સરકારે કઈ હદે એમને દબાણ કર્યું છે, એટલે આમણે 2 મોડાની વાત કરી છે અને પોતાનું આગલું બોલેલું એમણે ફેરવી તોડ્યું છે. એ સ્પષ્ટ દેખાય છે. સ્પષ્ટ દેખાય છે. તો ધારાસભ્ય ચૈતર વસાવા હવે આ મુદ્દાને લઈને શું કરશે? કારણ કે અત્યારે કલેક્ટરના પણ 2 જવાબ આવી ગયા. હવે આગળની આ જે તમે જે મુદ્દો ઉપાડ્યો હતો તે લઈને શું કહેવા માંગો છો, અને જે આક્ષેપ તમારી પર થયા હતા એ બાબતે શું કહેશો? મેં જે જિલ્લા સંકલનમાં માહિતી માંગી, વડાપ્રધાન શ્રીના કાર્યક્રમની ખર્ચા કયા વિભાગમાં કયા કામ માટે કેટલા કરવામાં આવ્યા, તો પ્રાયોજના વહીવટદારમાંથી 16 કરોડ સમેત બધા જ વિભાગોમાંથી મળીને 50 કરોડના ખર્ચા ડેડિયાપાડામાં કરવામાં આવ્યા છે. એ પૈસા એ નર્મદા જિલ્લાના લોકોના વિકાસના પૈસા હતા. એ પૈસામાં જે પણ કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને કેટલાક નેતાઓએ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવણા કર્યા છે, એની CID તપાસ થાય અને એ પૈસા ફરી રિકવર કરવામાં આવે અને નર્મદા જિલ્લાના જનતાના ઉપયોગમાં લેવામાં આવે, એ મારી માંગણી છે. અને જે પણ મારા પર આક્ષેપો થયા છે એના માટે તો મેં ખુલાસો માંગ્યો જ છે.
લેખિત કાર્યપાલક ઇજનેરને પણ આપી છે અને કલેક્ટરશ્રીને પણ આપી છે. દિન 7માં એ લોકો મને આપવાના જ છે અને આ માહિતી પણ મેં માગી છે તારીખ 30 સુધીમાં મને આપવાના છે. અગર આમ નહીં થશે અને મને ક્યાંક આ લોકો અન્યાય કરે છે, ક્યાંક તો મને ખોટી રીતે ફસાવાની વાત કરે છે, તો આવનારા દિવસોમાં અમારા સમર્થકો આજે પણ અમને પૂછે છે સાહેબ શું કરીએ, આવીએ. અંબાજીથી ઉમરગામનો નેતા છું હું. આવનારા દિવસોમાં જરૂર જણાશે તો હું બધાને આહવાન કરીશ અને હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીશું અને મને ન્યાય નહીં મળશે તો અમે ધરણા પર બેસીશું. ચેતરભાઈ, ખાસ કરીને જે નર્મદા જિલ્લાની જે રાજનીતિની વાત કરીએ કે તમારા અને મનસુખભાઈના જે આ રીતે આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થતા હોય છે, એક સિનિયર નેતા છે, લગભગ ઓલમોસ્ટ તમારા કરતા એમની ડબલ જેટલી ઉંમર હશે, તમારી ને એમની વચ્ચે જે આ રીતે આક્ષેપ ને પ્રતિ આક્ષેપ જે થતા હોય છે એનું કારણ તમને શું લાગે છે? મારી ઉંમર છે એટલું તેની એમની રાજનીતિ છે. તો એક સાંસદ તરીકે કોઈ ધારાસભ્ય પર તમે 75 લાખના તોડના આક્ષેપ કરો છો, તો હું તો કેમ છું તમારા પર પુરાવા હોય. તમે રેકોર્ડિંગની વાત કરી, સીસીટીવી ફૂટેજની વાત કરી, તો જનતાને જાહેર કરો ને. અગર કોઈને મેં ટેલિફોનિક રીતે 75 લાખ રૂપિયા માંગ્યા છે, રૂબરૂ કોઈ અધિકારીને બોલાવીને ધમકાવીને 75 લાખ રૂપિયા માંગ્યા છે, તો જાહેર કરો. પણ આવી ખોટી પાયાવિહોણી વાત તમે સાંસદ તરીકે કરો છો એ વ્યાજબી નથી. તમે આગળ દર્શનાબેન દેશમુખ પર 50 લાખનો આક્ષેપ કર્યો, આગળ એ જ પ્રકારે તમે ઝઘડેના ધારાસભ્ય પર આક્ષેપ કર્યો, એ જ પ્રકારે માજી ધારાસભ્ય છોટુ વસાવા સામે તમે આક્ષેપો કરો છો, એ જ પ્રકારે હર્ષદભાઈ વસાવા પર આક્ષેપો કરતા આવ્યા છો, શબ્દશરણ તડવી પર આક્ષેપો કર્યા છે, અમારા ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશભાઈ હોય કે મોતીલાલભાઈ વસાવા એમના પર આક્ષેપ કરો છો. એટલે મનસુખભાઈની વૃત્તિ એવી રહી છે કે પોતાની લીટી લાંબી દેખાડવા માટે બીજાની લીટી ઘૂસી કાઢવાની, પાડી દેવાના અને પોતાની રાજનીતિ ચમકાવવાની. બીજાની છાતી પર પગ મૂકીને પોતાની રાજનીતિ ચમકાવવામાં ટેવાયેલા મનસુખભાઈ મારા પર આરોપ કર્યા છે. મનસુખભાઈ, અમારા આ વિસ્તારના લોકો બધું જાણે છે. તમારું ચાલ, ચરિત્ર અને ચહેરો લોકો જાણી ગયા છે. કલેક્ટરે ચોખ્ખી ના પાડી એટલે બોખલાઈ ગયા. કાર્યપાલક ઇજનેરે કીધું કે મારું નામ શું કામ આવે છે, મને તો આવું ખબર નથી, હું તો 7 તારીખથી રજા પર છું, એટલે બોખલાઈ ગયા. રાજીનામું ધરી દઈશ. અરે ભાઈ, આપી દો ને. તમારે પાર્ટીમાં હોવા કે ન હોવાથી અમારી જનતાને કોસો ફેર પડતો નથી. તમે આજે સાંસદ છો જંબુસરના, કેટલી મુલાકાતો કરી. તમે આજે વાગરાના સાંસદ છો, કેટલી મુલાકાતો કરી. કરજણના સાંસદ છો, કેટલી મુલાકાતો કરી. ત્યાં તો તમારાથી સૂકો પાપડ નથી તૂટતો. ત્યાંના ધારાસભ્ય ક્યાં ઊભા રાખે છે એમને? એટલે ઉઠી બેઠા ડેડિયાપાડા. અલ્લાભાઈ, ડેડિયાપાડામાં તમને 58,000 મત મળ્યા છે, 1,18,000 મને મળ્યા છે. તમને મત મળ્યા ને એના કરતાં વધારે 60,000ની તો મારી લીડ હતી. લોકો તમને કાં ચાહે છે? એટલે એ ડેડિયાપાડાના નામે અહીંયા ઝઘડા ઊભા કરવાના, અમને ડિસ્ટર્બ કરવાના. અમે 3 વર્ષથી આ ભાઈને સહન કરીએ છીએ, હવે સહન કરવાના નથી. હવે આ જ પ્રકારનું ચાલશે ને, મારા સમર્થકોને હું આહવાન કરીશ, તે દિવસે ઓજારો સાથે અમે રાજપીપળાના રોડ પર રહીશું. અમે કોઈનાથી ડરતા નથી, અમે ખોટું કર્યું નથી. તમે જોયું કે ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ પોતાના એ જ તેવર સાથે તેમને નિવેદન આપ્યું છે ને તેમને આરોપ જે એમની પર જે થયા છે તેમને નકાર્યા છે, ને સાથે સાથે એમને એમ પણ કહ્યું છે પુરાવા હોય તો મારી સામે પુરાવા મૂકો, હું આ જાહેર જીવન પણ છોડી દઈશ. એવું ચૈતરભાઈ તમે કહો છો કે જો પુરાવા હોય તો જાહેર? હા, બિલકુલ. મનસુખભાઈ વસાવા 2 પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું, અધિકારી સાથે વાત કરી, એને રેકોર્ડિંગ છે, સીસીટીવી ફૂટેજ છે, તો ભાઈ જાહેર જનતાને બતાવો ને. 75 લાખના તોડની વાત કરો છો ને, કોણ આપવાનું હતું એની વાત કરો. એટલે જે પણ પાયાવિહોણા આક્ષેપો છે, હું મનસુખભાઈને કેમ છું, હા તમારી સરકાર છે, અધિકારીઓ તમારે છે, પોલીસ તમારી છે. તમે કાલે ખોટો આરોપ લગાડીને ખોટા કેસ બનાવવા માટે ટેવાયેલા છો, એટલે એ અમે હવે વેઠવાના નથી. તમારા પર પુરાવા હોય તો જાહેર જનતાને મૂકો, જણાવો, અમે કાં ના પાડીએ છીએ. પણ આવા ખોટા આરોપબાજી કરીને જે વડાપ્રધાનના કાર્યક્રમના અમે હિસાબ માંગીએ છીએ એને ડાયવર્ટ કરવાના જે તમે પ્રયાસ કરો છો, એ તો અમે 1-1 રૂપિયાનો હિસાબ લઈને રહીશું. અને જે અધિકારીઓ કૌભાંડ કર્યું છે ને એને CIDની તપાસ પણ અમે માગીશું અને આવનારા દિવસોમાં રિકવર પણ અમે કરીશું. એ કોઈ મનસુખભાઈના કે કોઈના ભાજપના કમલમમાંથી નથી પૈસા આવતા, અમારા લોકોના વિકાસના પૈસા એમણે વાપરેલા છે, એનો હિસાબ એ લોકોએ આપવો પડશે. હું કેમ છું 2 વાર નહીં, 3જી વાર જિલ્લા સંકલનમાં પણ માગીશ. હજુ મને હિસાબ નથી આપ્યો, હજુ ખાલી ઉપર જનરલી ફિગર મળી છે. ક્યારે ટેન્ડર કર્યું, એજન્સી કાની હતી, કોને ચૂકવણા કર્યા, હજુ આપવામાં નથી આવ્યું. છુપાવે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના રાજકીય વગ ધરાવતા એજન્સીઓને કરોડો રૂપિયાની લાહી કરી છે. એ અમારા બાળકોના પૈસા છે, અમે ચલાવીએ નહીં, એનો હિસાબ અમે લઈને રહીશું.
કે જે આવનારી જે જિલ્લા સંકલન છે તેમાં આ મુદ્દો તમારો હશે? બિલકુલ હશે. કલેક્ટર સાહેબે ગત જિલ્લા સંકલનમાં 30 તારીખ સુધીમાં તમને માહિતી પહોંચી જશે, વિગતે માહિતી પહોંચી જશે એવું જણાવ્યું છે. અગર 30 તારીખે નથી મળતી તો હું જિલ્લા સંકલનમાં તો ખરો જ, પણ આજેથી દિન 5 પછી 30 પછી હું ધરણા પર પણ બેસીશ ત્યાં. અને જે પણ અધિકારી કોન્ટ્રાક્ટરોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે, CIDની તપાસ થાય અને એમના પર રિકવર કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી થાય ત્યાં સુધી હું ધરણા પર બેસીશ. કલેક્ટરની સામે જ ને હજારો સમર્થકોની સાથે હું ધરણા પર બેસીશ. તમે જોયું કે ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ મુદ્દે આપણી સાથે વાત કરી અને તેમને એમ પણ કહ્યું છે કે જિલ્લા સંકલનની ત્રીજી મિટિંગ જે હશે જ્યારે પણ એ મિટિંગમાં આ મુદ્દો તેઓ ઉઠાવશે. તેમણે કહ્યું છે કે હજુ પણ મેં જે માગ્યા હતા ત્યાં પૂરેપૂરી વિગત ને હિસાબોની વિગત મને હજુ મળી નથી, એટલે કે આ મુદ્દો હજુ પણ ચર્ચામાં રહેશે ને આગામી દિવસોમાં આ મુદ્દે હવે શું થાય છે તે પણ અમે તમને બતાવતા રહીશું. પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ કીધું છે કે જો તેમને માગેલી માહિતી જો સંપૂર્ણ હજુ નહીં આપવામાં આવે તો તે ધરણા પર બેસશે અને એકલા ધરણા પર નહીં બેસે પરંતુ ગામે ગામથી પોતાના સમર્થકોને પણ અહીંયા બોલાવશે અને મોટી સંખ્યામાં અહીંયા તેમના સમર્થકો રાજપીપળા ખાતે ઉમટી પડશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.